ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન ખાતે મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, નીટ પેપર લીક કૌભાંડ અને ખેડૂતોને ખાતર ન મળવા જેવા મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો હતો। તેમણે લારી પર મોપેડ મૂકી પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી સામાન્ય જનતા પર પડતા આર્થિક બોજને ઉજાગર કર્યો હતો। આ ઉપરાંત મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ કરીને સરકારની આર્થિક નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે। આના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે। તેમણે રસોઈ ગેસ, ઈંધણ, ખાદ્ય ચીજ વસ્તુઓ અને કૃષિ ખર્ચમાં થયેલા વધારાથી સામાન્ય પરિવારોના બજેટ ખોરવાઈ ગયા હોવાનો દાવો કર્યો હતો। આ પ્રદર્શનમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકરોને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરી હતી। આના કારણે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો મોંઘવારી સહિતના જનહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હિન્દુસ્તાનમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, આખા દેશના બેહાલ છે। એ રૂપિયો સતત ને સતત ગગડતો આવેલો છે। આજે રૂપિયાની શું પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આજે મોંઘવારીએ માજા મૂકી છે। આપણા પ્રાઇમ મિનિસ્ટર સુરત સિટીમાં આવે છે અને મોંઘવારીનો મ બોલવા રાજી નથી, બસ મીઠી મીઠી વાતો કરીને જતા રહે છે। ઉદ્યોગપતિના બેહાલ છે, સામાન્ય ખેડૂતના બેહાલ છે, યુવાનો બેરોજગાર છે, યુવાનો રોડ પર આંદોલન કરી મજબૂર બની ગયા છે। આજે રોજીરોટી નથી, આજે જીવન જરૂરિયાતની વસ્તુ કરું તો આજે ગેસ, પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરિયાત તેલથી લઈને અનાજથી લઈ તમામ વસ્તુના આસમાને 300 ગણો ભાવ વધારો છે। એની સામે ખેડૂતોના ખાતર હોય, બિયારણ હોય, બધામાં ભેરસેર 400 ગણો ખેડૂતોમાં ભાવ વધારો, કેરીના ભાવ સતત અંદર જઈ રહેલા છે। એ પરિસ્થિતિમાં આજે 25,000નો પગારદાર માણસ પણ પોતાનું ગુજરાન ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી। આજે તમે પણ ગણી શકો છો કે આ 25,000માં ઘર આપણું ચાલી શકે એવી ખરાબ હાલતમાં આજે હલ્લાબોલનો જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ આપેલો। એની સામે પોલીસના દમન સામે કૂતરી દેવામાં આવેલા છે, પણ અમે આનાથી સાખી લેવાના નથી। આનાથી પણ અમે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપીશું।